નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 4 એમાં પર્યાવરણ વિષયના એકમ નંબર 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા. પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે ઉંબાડિયું કેવી રીતે બનાવવામાં આવે છે? તો જવાબ છે કે શિયાળામાં તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવે છે. માટલાને ચુસ્ત રીતે બંધ કરી દેવામાં આવે છે. પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકીને શાકને પકવવામાં આવે છે. આમ આ રીતે ઉંબાડિયું બનાવવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, તમે કયા કયા બીજને ઓળખો છો? તેના નામ લખો. તો હું જુવાર, ઘઉં, ચણા, વાલ, તુવેર, મકાઈ, વટાણા, કારેલા, બાજરી, મગફળી વગેરેના બીજને ઓળખું છું. ત્રીજો પ્રશ્ન છે, કે તમારા ઘરે અનાજ અને કઠોળ બંને ભેગા કરીને કઈ કઈ વસ્તુ બને છે? તો અમારા ઘરે અનાજ અને કઠોળને ભેગા કરીને ખીચડી, દાળ ઢોકળી, દાળ વડા, ઢોકળા વગેરે બનાવવામાં આવે છે. ચોથો પ્રશ્ન, તમારા ઘરે બાફીને, શેકીને અને તળીને કયો કયો ખોરાક બનાવાય છે? તો શેકીને રોટલી, પાપડ, રોટલા, ખાખરા, સિંગ વગેરે બનાવાય છે. જ્યારે બાફીને ભાત, ઢોકળા, ઇડલી, ખમણ વગેરે બનાવાય છે. અને તળીને પૂરી, કચોરી, ભજીયા, સમોસા વગેરે વસ્તુઓ બનાવાય છે. પાંચમો પ્રશ્ન છે, આપણે ભોજનનો બગાડ કરીએ તો તેમાં કયા કયા લોકોની મહેનતનો બગાડ થાય છે? તો આપણે ભોજનનો બગાડ કરીએ છીએ તો અનાજ ઉગાડનાર, ખેડૂત, રસોઈ બનાવનાર, અનાજની લે વેચ કરનાર, અનાજની સાફ સફાઈ કરનાર વગેરે જેવા લોકોની મહેનતનો બગાડ કરીએ છીએ. હવે પ્રશ્ન 2 છે કે તફાવત આપો. રાસાયણિક ખાતરવાળી ખેતી અને સજીવ ખેતી. તો અહીંયા બંનેના તફાવત આપણે અહીંયા લખેલા છે. પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે ખેતરમાં ઉગાડેલા અનાજમાંથી તમારા ઘર સુધી રોટલી કેવી રીતે પહોંચે છે તેની યાત્રા જણાવો. તો ખેતરમાં ઉગાડેલા અનાજની લણણી કરવામાં આવે છે, તેમાંથી દાણા છૂટા પાડવામાં આવે છે, તેને સાચવીને પછી ઘરે મૂકવામાં આવે છે, ત્યારબાદ જરૂર મુજબ લોટ દળીને રોટલી બનાવવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, ખેડૂત આપણને કેવી રીતે ઉપયોગી છે? તો ખેડૂત આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળો વગેરે પકવીને આપણને આપે છે. ત્રીજો પ્રશ્ન, તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા પાક અને શાકભાજીના નામ લખો. તો અહીંયા પાક અને શાકભાજીના નામ આપણે અહીંયા લખવાના છે. ચોથો પ્રશ્ન છે કે કોઈ એક પાકનું ઉદાહરણ લઈ તેને વાવવાથી લઈ પાક લણવા સુધીની પ્રક્રિયાના સોપાનો લખો. તો અહીંયા આપણે બાજરી વિશે લખેલું છે કે જમીનને ખેડીને તૈયાર કરવી, પછી તેમાં દાણા વાવવા, પાણી આપવું, નિંદામણ દૂર કરવું, ખાતર નાખવું અને તૈયાર પાક થાય તો એની લણણી કરવી અને પછી એને ઘરે લાવવો. ચોથો પ્રશ્ન છે કે ખેતી માટે વપરાતા જુદા જુદા સાધનોની માહિતી મેળવો અને લખો. તો અહીંયા જૂના સમયના સાધનો અને હાલના સમયના સાધનોના નામ આપણે અહીંયા લખેલા છે. પછી લખ્યું છે કે ઉપરના સાધનો પૈકી કોઈ એક સાધન વિશે લખો. તો અહીંયા આપણે હળ વિશે લખેલું છે. પ્રશ્ન 5 છે કે ખેતીમાં ઉપયોગમાં લેવાતા કોઈ પણ 4 સાધનોના ચિત્રો દોરો કે ચોંટાડો. તો અહીંયા આ રીતે આપણે સાધનોના ચિત્રો દોરવાના છે. અહીંયા હળ છે, અહીંયા દાંતરડું છે, પછી અહીંયા પાવડો અને અહીંયા કોદાળીના ચિત્રો આપણે અહીંયા દોરેલા છે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.